ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર. તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાણિયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર ધોરણ 12ના વિદ્યાર્થી માટે. આજે આપણે એક નવું જ પ્રકરણ લઈને આવ્યો છું. વિષય છે ભૂગોળ અને પ્રકરણ નંબર છે આપણું 8 અને તેનું નામ છે માનવ વસાહતો. મિત્રો, આપણે શરૂઆત કરતાં પહેલાં અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને જો મારા વિડીયો તમને પસંદ આવતા હોય તો મને લાઇક આપજો. સૌ વિદ્યાર્થીઓનો આ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. બધા જ વિદ્યાર્થીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું કે તમે 12મા ધોરણની અંદર ખૂબ સારા માર્કે પાસ થાઓ. ઓકે, તો આપણે શરૂઆત કરીએ પ્રકરણ નંબર 8 અને જેનું નામ છે માનવ વસાહતો. મિત્રો, 7 ચેપ્ટર અંગેની આપણે ધોરણ 12ના વિદ્યાર્થીમાં આપણે ચર્ચાઓ કરી ગયા. તમે 7 ચેપ્ટરના અભ્યાસ પછી એક ભૂગોળ એક કેવો વિષય છે એ અંગેનું જ્ઞાન તમને 50% લેવલે તમે પહોંચ્યા છો કે ભૂગોળની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થયો છે, કયા કયા પ્રકરણ આપણા માટે ખૂબ અગત્યના છે એ અંગેની વિગતવાર ચર્ચાઓ એ પ્રકરણ 7 સુધી આપણે કરી ચૂક્યા છે. હવે આજે આપણે 8મું પ્રકરણ ભણવા જઈ રહ્યા છીએ. ત્યારે બહુ સરસ મજાનું પ્રકરણ છે મિત્રો. આપણે જે જગ્યાએ વસવાટ કરતા હોય, આપણે જે જગ્યાએ રહેતા હોય અથવા પ્રાચીન સમયથી લોકો જે રીતનું જીવન જીવતા આવ્યા છે, આપણી એક કહેવત છે કે માનવીને મુખ્ય 3 જરૂરિયાતો છે અને 3 જરૂરિયાતો પૈકી કઈ કઈ તો કે રોટી, કપડાં અને મકાન. અને મકાનની મિત્રો વાત આવે તો ત્યારે એને આપણે વસાહત તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે વિશાળ રહેઠાણોના વિશાળ સમૂહો છે, જેને આપણે રહેઠાણ શબ્દથી ઓળખીએ છીએ. તો આવો એ પ્રકરણ અંગે આપણે ચર્ચા કરીએ. શરૂઆત કરીશું આપણે પ્રસ્તાવનાથી. પ્રસ્તાવના અહીંયા વાત કરી છે કે રોટી, કપડાં અને મકાન એ માનવીની મૂળભૂત પ્રાથમિક જરૂરિયાતો છે અને એ પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા માટે વ્યક્તિ કોઈ ને કોઈ પ્રકારે પોતાની આર્થિક ઉપાર્જન કરે. તમે ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર ભણો છો અને અર્થશાસ્ત્રની અંદર પણ આ જ મુદ્દો આવે છે કે વ્યક્તિ પોતે અને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવા માટે આર્થિક ઉપાર્જન કરે છે. આ વાત થઈ આર્થિક પ્રવૃત્તિ. રોટી, કપડાં અને મકાન. જ્યારે એ શબ્દ આવે ત્યારે મિત્રો આ વસાહતની વાત આવે. વસાહત એટલે શું કે વિશાળ રહેઠાણોના આવાસો. એ પછી ઝૂંપડાની અંદર રહેતો હોય, ગગનચુંબી ઇમારતની અંદર રહેતો હોય કે પ્રાચીન સમયની અંદર લોકો જ્યારે ગુફાની અંદર વસવાટ કરતા હતા તો તેને પણ વિદ્યાર્થીઓ વસાહત તરીકે ઓળખવામાં આવે છે. આ ખ્યાલ ક્યાંથી ઉપજ્યો? તો અહીંયા આપણે વાત કરી છે કે માનવ સંસ્કૃતિના વિકાસથી આ ખ્યાલ આવ્યો. આજકાલથી વસાહત નથી. માનવ સંસ્કૃતિના વિકાસની સાથે સાથે આવાસોના પ્રકાર પણ બદલાતા ગયા. શું કામ? તો કે ગુફાની અંદર રહેતો માનવી, ગુફાઓ એ પણ વસાહત હતી અને ગુફાઓથી ઇમારત સુધી, ગુફાઓથી લઈ અને ઇમારત સુધીનો જે આખો ખ્યાલ છે તેને આપણે વસાહત તરીકે ઓળખવામાં આવે. માનવ સંસ્કૃતિની સાથે સાથે આવાસોના પ્રકાર પણ બદલાતા ગયા. તમારા ગામની અંદર અથવા આજથી 1970, 75 અને 80ના દાયકાની અંદર બનેલી હિન્દી ફિલ્મો કે ગુજરાતી ફિલ્મો તમે જોશો તો એની અંદર જે ગ્રામીણ સમાજનું દ્રશ્ય છે, એની અંદર જે શહેર સમાજનું દ્રશ્ય છે, આ બધા દ્રશ્યોની અંદર મિત્રો તમને આવાસો કઈ રીતના હતા, આવાસોના આખા ઢાળ કઈ રીતના બનાવેલા હતા એ અંગેની તમામ વિગતો એમાંથી તમને અવશ્ય પ્રાપ્ત થશે. મધર ઇન્ડિયા પિક્ચરની અંદર જે આપણે ગ્રામીણ સમાજનું દ્રશ્ય બતાવ્યું છે કે ગામડું કેવું હતું, તો આજે એ 70-80ના દાયકા પછીને આજે આપણે 20 અને 21મી સદીની અંદર એટલે 2020ની 21ની અંદર આપણે જ્યારે વાત કરીએ તો આજે જે ઇમારતો છે, આપણા જે આવાસો છે, આ બધાની અંદર બદલાવ આવ્યો છે. વાત કરી છે માનવ સંસ્કૃતિના વિકાસની સાથે આવાસોના પ્રકાર પણ બદલાતા રહ્યા. છૂટા છવાયા રહેઠાણથી આપણે છૂટા છવાયા રહેઠાણની વાત આપણે તો ગુફાથી વાત કરી છે મેં કે માનવ જીવન જ્યારે શરૂઆત થઈ તે પ્રાચીન સમયની અંદર લોકો ગુફાઓની અંદર રહેતા અને ગુફા છે એની વસાહત હતી. વસાહત એટલે શું? કોઈ વસાહત એટલે કંઈક સરસ મજાનું પાકું મકાન હોય એને જ વસાહત કહેવી નહીં. ગુફાની અંદર રહેતો હોય વ્યક્તિ, ઝૂંપડાઓની અંદર રહેતો હોય માનવી કે છૂટી છવાયા વસાહતની અંદર રહેતો હોય. તમે સ્લમ્સ વિસ્તારની અંદર મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટીની અંદર કાગળ, કપડાં કે જે સુતરાઉ કાપડના બનાવેલા કોઈ પણ અથવા માટી, નળિયા, સિમેન્ટ, કોન્ક્રીટ આ બધાનો ખ્યાલ વસાહતની અંદર સમાવેશ થઈ ગયો છે.
વસાહત એટલે કોઈ સરસ મજાનું પાકું મકાન હોય એને જ આપણે વસાહત ન કહેવાય, પણ કોઈ પણ જગ્યાએ માનવી રહેવા માટે એ પછી સાવ નોર્મલી ઝૂંપડું હોય વિદ્યાર્થીઓ, તો તેને પણ આપણે વસાહત શબ્દ જ ઓળખીએ છીએ. એટલે ગુફાથી લઈને ઇમારત સુધીની વસ્તુને આપણે વસાહત તરીકે ઓળખવામાં આવે છે. બીજી વાત કે છૂટાછવાયા રહેઠાણથી બહુમાળી ઇમારત સુધીનો વિકાસને વસાહત કહેવામાં આવે છે. ઓકે, વસાહત એટલે શું કે છૂટાછવાયા રહેઠાણથી માંડીને, મેં તો વાત કરી ગુફાઓથી, પણ છૂટાછવાયા રહેઠાણથી માંડીને બહુમાળી ઇમારત સુધીની જે વિકાસની યાત્રા છે, એ વિકાસની યાત્રાને આપણે વસાહત તરીકે ઓળખવામાં આવે છે. ખૂબ મોંઘામાં મોંઘું મકાન હોય, 110 માળનું બિલ્ડિંગ અને એક ઝૂંપડું હોય, તો મિત્રો 110 માળનું મકાન છે એ પણ વસાહત જ છે. અને એક નાનું ઝૂંપડું કોઈ ગરીબ પરિવારે ઝૂંપડાની અંદર એ પોતાના પરિવાર ફેમિલી સાથે રહે છે, એને પણ વિદ્યાર્થીઓ વસાહત જ કહેવામાં આવે છે. ખ્યાલ માત્ર એનું જે વર્ણન છે અથવા એની જે ભૌતિકતા છે, એની જગ્યા છે, એની અંદર જે વપરાયેલા જે મટીરિયલ્સ છે, આ બધાનો ખ્યાલ કંઈક અલગ છે. ઓકે, તો એ વસાહત તરીકે ઓળખવામાં આવે છે. બહુ સરસ વ્યાખ્યા આપી છે ગ્રિફિથ ટેલર નામના ભૂગોળવિદે. નોટ કરજો વિદ્યાર્થીઓ, વ્યાખ્યા નોટ કરજો. ગ્રિફિથ ટેલર નામના વ્યક્તિએ એ વ્યાખ્યા આપતા જણાવે છે કે એક જ શબ્દની અંદર એને રહેઠાણની વાત કરી છે. વ્યાખ્યા આપતા જણાવે છે કે રહેઠાણોના વિશાળ સમૂહને એટલે વસાહત. રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે વસાહત. હવે કોઈ જગ્યાએ માની લો કે દિલ્હી જેવા શહેરની અંદર 11,000ની દર ચોરસ કિલોમીટરે વસ્તી ગીચતા છે, ત્યાં પણ એનું રહેઠાણનું વિશાળ સમૂહો છે. બરાબર. અરુણાચલ પ્રદેશની અંદર રહેતો માનવી કે જમ્મુ કાશ્મીરના છૂટાછવાયા વિસ્તારની અંદર રહેતો માનવી કે મિઝોરમના પહાડી વિસ્તારની અંદર રહેતા કોઈ પણ છૂટાછવાયા વસાહત કે ગીરના નેસડાની અંદર રહેતા માલધારીઓ, આ બધા જ જે પોતાના ઝૂંપડા બનાવ્યા છે, જે પોતાના મકાનો બનાવ્યા છે, જે પોતાની ઇમારતો બનાવી છે, વિદ્યાર્થી આ બધાને વસાહત તરીકે જ આપણે ઓળખીએ છીએ. ઓકે, તો એ વસાહત છે કે રહેઠાણોના વિશાળ સમૂહ એટલે વસાહત. અહીં છૂટાછવાયા ઝૂંપડા કે ઘરોની બનેલી હોય, જો વાત કરીએ છૂટાછવાયા ઝૂંપડા એટલે ગીરના વિસ્તારની અંદર રહેતા કોઈ પણ માલધારી સમાજના લોકો હોય, એ છૂટાછવાયા નેસડાઓની અંદર રહેતા હોય. નેસડો એટલે શું મિત્રો? નેસ કહેવામાં આવે છે કે જ્યાં એક કુટુંબના 2 થી 3 સભ્યો અને એનો પરિવાર એક છૂટાછવાયા વિસ્તારની અંદર રહેતા હોય, એક સરસ મજાના કાંટાની વાડીવાળા ઝૂંપડા બનાવેલા હોય, જુદા જુદા એની અંદર વૃક્ષોના પાનનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, ડાળીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, એ લાકડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, અને એ નેસની અંદર રહેતા માલધારી છે એને પણ એ વસાહત જ કહેવામાં આવે છે. કે મુંબઈની અંદર સૌથી મોંઘામાં મોંઘું મુકેશ અંબાણીનું એન્ટીના નામનું મકાન છે, એની અંદર રહેતા વ્યક્તિ એ પણ એક પ્રકારની વસાહત જ છે. એની અંદર જે ભૌતિકતા છે, આની અંદર જે ભૌતિકતા છે, એ ભલે અલગ પડતી હોય, પણ જ્યારે રહેવાની વાત આવે, વસાહતની શબ્દની વ્યાખ્યા આવે, તો એને વસાહત કહેવાય. અને નેસમાં રહેતા માલધારી કે ગુફાની અંદર રહેતા આદિમાનવ એ પણ વસાહત તરીકે જ ઓળખવામાં આવે છે. અહીં છૂટાછવાયા ઝૂંપડા કે ઘરોની બનેલી હોય અથવા પાકા ઘરોની બનેલી હોય તેને વસાહત શબ્દથી ઓળખવામાં આવે છે. બીજા 2-3 શબ્દ એના માટે આપણે વાપરીએ છીએ. રહેઠાણ, વસાહત, આવાસ, ઘરો એવા શબ્દથી અલગ અલગ પ્રકારના ઓળખવામાં. કેટલાક લોકો એને ઝૂંપડા કહે છે, કેટલાક લોકો એને ભૂંગુ, કચ્છી શબ્દ છે એની અંદર જે ભૂંગુ શબ્દથી ઓળખવામાં આવે છે. કે જે ટૂંકમાં તમે જે પ્રદેશ અનુસાર એની આપણે કહેવત છે કે 12 ગાંવે બોલીએ, 12 ગાંવ તમે જાય એટલે ભાષા બોલીની અંદર ફેરફાર થાય. એટલે જે પ્રદેશની અંદર તમે વસવાટ કરો છો એ પ્રદેશની અંદર એને જુદા જુદા પ્રકારથી એને ઓળખવામાં આવતા હોય છે. ઓકે, તો આ વાત થઈ મિત્રો વસાહતની. ખ્યાલ આવી ગયો તમને વસાહત કોને કહેવાય? ગ્રિફિથ ટેલરે વ્યાખ્યા ફરી એકવાર જોઈએ કે રહેઠાણોના વિશાળ સમૂહ એટલે વસાહત. રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે એને વસાહત તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ, તમે જે જગ્યાએ રહો છો એ મકાન કેવું છે? પાકું મકાન છે, કાચું મકાન છે, ઝૂંપડું છે કે બહુમાળી ઇમારત છે કે કોઈ મોટા એપાર્ટમેન્ટની અંદર રહો છો, એ વસ્તુ મહત્વની નથી. આને વસાહત કહેવામાં આવે છે. ભલે પછી તમે ઝૂંપડાની અંદર રહેતા હોય, ભલે પછી તમે ગગનચુંબી ઇમારતની અંદર રહેતા હોય, કે તમે સાવ છૂટાછવાયા જે આપણે દેશી મકાનો ગામડાની અંદર જે નળિયા, માટીના નળિયાથી બનાવેલા મકાનોની અંદર રહેતા હોય, તો તેને પણ વિદ્યાર્થીઓ વસાહત શબ્દથી જ ઓળખવામાં આવે છે. તો આ ખ્યાલ અને આ વાત થઈ આપણે માનવ વસાહતની. ઓકે, વ્યાખ્યા જોયા પછી વસાહતના આપણે પ્રકાર જોશું, કઈ કઈ વસાહત કઈ કઈ કિનારે વિકાસ પામે છે એ અંગેની ચર્ચાઓ કરીશું. ઘણી બધી વિગતો વિદ્યાર્થીઓ આપણે ભારતભરની અંદર જ્યારે વાત કરીએ ને, અને વિશ્વની અંદર જે જગ્યાએ એમાં તારક વસાહત છે, રેખિક વસાહત છે, ઉપચક્રીય વસાહત છે, ચક્રીય વસાહત છે, રિબન પ્રકારની વસાહત છે, ઝુમખા આકારની વસાહત છે, નિહારિકા આકારની વસાહત છે,
કઈ જગ્યાએ વસાહત આ રીતે વિકાસ પામતી હોય એ અંગેની વિગતવાર ચર્ચા એ આ પાઠની અંદર હવે નેક્સ્ટ પિરિયડની અંદર જ્યારે મળશું ત્યારે એ ચર્ચા કરીશું. તો પહેલો શબ્દ આપણે વસાહત એટલે શું એ તમને પરફેક્ટ સમજાઈ ગયું. તમે જે જગ્યાએ રહો છો એ જ વસાહત, અને એ જ એ ઝૂંપડું હોય, પાકું મકાન હોય કે બહુમાળી ઇમારત હોય. ઓકે, અને એની અંદર જે આપણો પરિવાર રહે છે, રોટી, કપડાં અને મકાન એ પ્રાથમિક જરૂરિયાત જે આપણી છે, અને એ પ્રાથમિક જરૂરિયાત સંતોષવા માટે વ્યક્તિ પોતે અને પોતાના કુટુંબનું આર્થિક ઉપાર્જન કરે છે, અને એમાંથી લોકો આવાસો બનાવે છે, અને આવાસ એ વસાહત છે. ઓકે, લાઈક કરજો વિડીયો ગમે તો. આભાર સૌનો, ધન્યવાદ.